બજારમાં ગેપઅપ ન ટકી શક્યું, નિફ્ટીમાં ઉપલા સ્તરેથી લગભગ 100 પોઈન્ટથી વધુનો કડાકો, 22,300ની નજીક આવ્યું ઇન્ડેક્સ. એચડીએફસી બેંક, ભારતી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક પર બન્યું દબાણ. બેંક નિફ્ટી પણ નબળો પડ્યો, જો કે મિડ કેપ અને સ્મોલ કેપમાં તેજી યથાવત. એનર્જી, મેટલ, ઓટો શેર્સમાં સારી ખરીદારી. બીપીસીએલ, આઈઓસીમાં લગભગ 3%થી વધારેની તેજી, બન્યા નિફ્ટીના ટોપ ગેનર્સ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ લગભગ 2%ની તેજી. કેપિટલ ગુડ્સ, બેન્કિંગ અને એનબીએફસી શેરોમાં પણ જોવા મળી ખરીદારી. શ્રીરામ ફાઇનાન્સ પણ 0.5% વધ્યો. ભારતીય બજારો પર બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝનો બુલિશ રિપોર્ટ. ડિસેમ્બર સુધીમાં નિફ્ટી 25,000ના લક્ષ્યાંક આપ્યા. કયું વેલ્યુએશન ખૂબ જ આકર્ષક. એમએનએમમાં 40% અને એચડીએફસી લાઇફમાં 42% વધારાના લક્ષ્યાંક. ભારતીય એરટેલ, એલએનટી, ટાઇટન, એક્સિસ બેંક જેવા દિગ્ગજ શેરોમાં પણ 20%નું રિટર્ન એક્સપેક્ટેશન. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા પર આરબીઆઈનું ફોકસ. ઓએમઓ દ્વારા 1 લાખ કરોડની સરકારી બોન્ડ્સનું વેચાણ આરબીઆઈ કરશે. ત્યાં જ $10 બિલિયન ડોલર રૂપી સ્વેપ ઓક્શન કરવાની યોજના. આજે બેન્કિંગ અને એનબીએફસી શેર્સ પર રહેશે નજર. અને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં રવિવારે ન્યૂઝીલેન્ડ સાથે ભારતની મેચ. બીજા સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 50 રનથી હરાવ્યું.